કરીશું આજે એક્સરસાઇઝ 9.4 ની અંદર ક્વેશ્ચન નંબર 11 થી સો આપ્યું છે x³ + x² + x + 1 dy by dx is equal to 2x² + x જ્યારે x is equal to 0 ત્યારે y is equal to 1 લેવાનું છે તો આનો આપણે વ્યાપક ઉકેલ મેળવવાનો છે જ્યારે x is equal to 0 ત્યારે y is equal to 1 એનો મતલબ શું કરવાનું છે કે પહેલા તો આપણે સોલ્યુશન ફાઇન્ડ કરીએ ત્યારબાદ x is equal to 0 મૂકી દઈશું y is equal to 1 મૂકશું તો એના પરથી આપણને c ની વેલ્યુ મળશે ઓકે તો એ પછી c ની વેલ્યુ જે છે એ આપણે y is equal to જે સમીકરણ મળ્યું હોય એની અંદર આપણે મૂકી દઈશું એટલે આપણો જવાબ આવી જશે ફર્સ્ટ ઓફ ઓલ સોલ્વ કરીએ x³ + x² + x + 1 dy by dx is equal to 2x² + x આપણે લઈ લઈશું તમે જોશો તો આ જે વેલ્યુ પહેલા બે પદ છે એમાં બંનેમાંથી શું કોમન નીકળશે x² કોમન નીકળશે તો x² કાઉન્સમાં પહેલા પદમાંથી બાકી રહેશે x પ્લસ બીજા પદમાંથી બાકી રહેશે 1 પ્લસ આમાંથી 1 કોમન કાઢીએ તો x + 1 તમારા બાકી રહેશે ઇન્ટુ dy by dx is equal to 2x² plus x હવે આ બંને પદમાંથી શું કોમન નીકળશે x + 1 કોમન નીકળશે x + 1 કોમન કાઢી લઈએ પહેલા પદમાંથી બાકી રહેશે x² બીજા પદમાંથી બાકી રહેશે 1 ઇન્ટુ dy by dx is equal to 2x² plus x હવે જે આપણે સોલ્વ કરવાનું છે તો એમાં શું કરવાનું છે કે x વાળા પદ જે છે સાથે લખવાના છે અને જે y વાળા પદ છે સાથે લખવાના છે x + 1 x² + 1 છે અને 2x² + x ના છેદમાં લઈ જઈએ ઓકે dy by dx is equal to 2x² plus x by x plus 1 into x² plus 1 હવે જે dx છે એ આપણે મૂકી દઈશું એટલે જેટલા પણ x વાળા પદ છે એક સાથે આવી જશે ધીરે ધીરે x વાળો પડશે તો dy is equal to 2x² plus x by x plus 1 into x² plus 1 into dx હવે શું કરીશું આપણે તો બંને બાજુ આપણે સંકલન લેવાનું છે બંને બાજુ સંકલન લેતા તો શું મળશે integration dy is equal to integration 2x² plus x by x plus 1 into x² plus 1 into dx હવે જો તો આપણે જે ઇન્ટિગ્રેશન કરવાનું છે તો dy ને તો y આવી જશે પરંતુ 2x² plus x by છેદમાં x plus 1 x² plus 1 છે તો આપણે શીખ્યા હતા કે જો 1 છેદમાં x minus a x minus b એવું હોય તો a ના છેદમાં x minus a plus b ના છેદમાં x minus b એ રીતે આવે છે પરંતુ અહીં તમને શું આપ્યું છે તો 1 by x plus 1 into x² plus 1 એટલે તમારું શું આવી જવાનું a by x plus 1 plus bx plus c by x² plus 1 થઈ જશે તો એ રીતે આપણે પહેલા સોલ્વ કરીશું 2x² એટલે આપણે લઈ લઈએ 2x² plus x by x plus 1 into x² plus 1 is equal to a by પેલો તમારો અવયવ આવશે x plus 1 plus છેદમાં x² plus 1 છે તો પ્લસ શું આવવાનું bx plus c bx plus c by x² plus 1 હવે શું કરશું લસાઅ લઈ લઈએ તો x plus 1 into x² plus 1 એ તમારો લસાઅ થશે તો શું મળશે 2x² plus x is equal to a into x² plus 1 plus bx plus c into x plus 1 કાઉન્સ જોડી દઈએ એટલે પછી a b c ની તમને પદો મળશે ax² plus a into 1 is a plus bx into x is bx² plus bx into 1 is bx plus c into x is cx plus c into 1 is c આ તરફ તમારું છે 2x² plus x હવે જે x² વાળા પદ છે આપણે સાથે લખીએ અને x વાળા પદને સાથે લખીશું અને x² અને x આપણે કોમન કાઢીએ 2x² plus x is equal to a plus b x² plus b plus c into x plus જે x વગરના પદ છે અચળ પદ તો a plus c છે હવે શું કરશું કે બંને બાજુ આપણે x² ના સહગુણકોને સરખાવીએ અને x ના સહગુણકોને સરખાવીશું તો શું મળશે x² નો સહગુણક છે a plus b is equal to લેફ્ટ હેન્ડ સાઈડ પર આવવાનું 2 અને x ના સહગુણક છે b plus c is equal to x નો સહગુણક આવવાનો 1 અને આ તરફ અચળ પદ a plus c is equal to આ તરફ અચળ પદ છે ની લેફ્ટ હેન્ડ સાઈડ પર તો a plus c is equal to શું આવી જશે 0 આવી જશે હવે આપણે આને સમીકરણ 1 આપી દઈએ સમીકરણ 2 અને
હવે આ ત્રણ સમીકરણને યુઝ કરીને આપણે a b અને c ની વેલ્યુ મેળવવાની છે. તો અહીં જો શું આપ્યું છે કે a b = 2, b + c = 1, a + c = 0. તો સમીકરણ 1 અને સમીકરણ 2 ને યુઝ કરીએ અને વેલ્યુ ફાઇન્ડ કરીએ. 1 - 2, તો a + b = 2, b + c = 1, માઇનસ માઇનસ b વાળા જે પછી સાથે લખીએ માઇનસ 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 પ્લસ b માઇનસ b કેન્સલ. આ તમારું a - c = 2 - 1 is +1. તો આ તમારું a - c = 1 એને સમીકરણ 4 નામ આપી દઈએ અને આ તમારું સમીકરણ 3 છે. હવે સમીકરણ 3 અને સમીકરણ 4 નો યુઝ કરશું તો તમને કોઈ એક a અને c માંથી કોઈ એક વેલ્યુ મળશે. સમીકરણ 1 3 પ્લસ સમીકરણ 4. તો સમીકરણ 3 છે આપણી પાસે a + c = 0. અને સમીકરણ 4 છે a - c = 1. c કેન્સલ. તો આના પરથી મળશે શું? તો 2a = 0 + 1 is 1. માટે a બરાબર શું મળવાનું? a = 1/2. a ની વેલ્યુ મળી ગઈ. હવે a + c = 0 છે તો એના પરથી a = -c લખાય. c = -a. બંને સેમ જ છે. હવે આપણી પાસે a ની વેલ્યુ છે તો c બરાબર શું મળવાનું? -1/2. તો a ની વેલ્યુ મળી 1/2 અને c ની વેલ્યુ મળી છે -1/2. હવે આપણે b ની વેલ્યુ ફાઇન્ડ કરવાનું છે. તો સમીકરણ 1 ના અંદર આપણે વેલ્યુ મૂકી દઈએ. તો a ની વેલ્યુ છે 1/2 પ્લસ b = 2. b ને સૂત્ર કરતા બનાવીશું તો 2 - 1/2 પ્લસ આ લઈએ 2 * 2 is 4, 4 - 1 is 3. આ તમારું થઈ જવાનું 3/2. તો b = મળે છે 3/2. તો અહીં આપણને a b c ની વેલ્યુ મળી ગઈ છે. તો a b c ની વેલ્યુ આપણે આની અંદર મૂકી દઈશું. ઓકે, ત્યારબાદ એનું સંકલન કરીશું આપણે. બસ લોંગ છે એક્ઝામ્પલ પણ સિમ્પલ છે. 2x² + x / x + 1 * x² + 1 = a ની વેલ્યુ મળી છે આપણને 1/2. તો 1/2 / x + 1 પ્લસ b ની વેલ્યુ મળી છે 3/2 * x અને c ની વેલ્યુ છે -1/2 by x² + 1. ઓકે, આટલું થયું. હવે આની અંદર વેલ્યુ આપણે 2x² + x / x + 1 * x² + 1 આ જે આખું પદ છે એની વેલ્યુ આપણને મળી ગઈ છે આ. તો એ વેલ્યુ હવે આપણે એની અંદર મૂકી દઈશું. તો ઇન્ટિગ્રેશન dy = ઇન્ટિગ્રેશન. હવે આની જગ્યા પર આખી આપણે આ વેલ્યુ મૂકી દઈશું. તો 1/2 / x + 1 પ્લસ 3/2x - 1/2 by x² + 1 dx થઈ જશે. ઓકે, હવે પદને આપણે સેપરેટ કરીએ. તો dy નું ઇન્ટિગ્રેશન થઈ જશે આના પછીના સ્ટેપમાં ઇન્ટિગ્રેશન કરીએ. પહેલા સેપરેટ પદ કરી દઈએ. તો 1/2 આગળ આવી જશે ઇન્ટિગ્રેશન 1/x + 1 dx પ્લસ આની અંદર 3/2 આગળ આવી જશે. x ના છેદમાં લઈ જશે x² + 1 માઈનસ 1/2 આ તમારું dx અને 1/2 ઇન્ટિગ્રેશન 1/x² + 1 dx થઈ જવાનું. ઓકે, હવે જો x² + 1 જે છે એની અંદર આમાં જો તો 1/x + 1 છે તો 1/x તો log x થાય. બરાબર. હવે જો તો આ તમને શું આપ્યું છે? તો 1/x² + 1. તો પણ ઉપર શું આપ્યું છે? પાછું x આપ્યું છે. તો અહીં હું 2 વડે ગુણીશ અને 2 વડે ભાગીશ. એટલે 3/4 થવાના. હવે આ 2x જે છે તો એને હું આ રીતે લખી શકું કે d/dx of x² + 1. કારણ કે x² + 1 નું તમે વિકલન કરશો તો એ તમારું શું આવવાનું છે? 2x આવવાનું છે. તો આના પરથી ઇન્ટિગ્રેશન f'(x) ના છેદમાં f of x આવશે. તેના પરથી શું મળશે? ઇન્ટિગ્રેશન log f of x મળશે. બરાબર. અને આ તમારું -1/2 1/x² + 1². તો 1/x² + a² નું શું આવશે સૂત્ર? તો 1/a tan inverse x/a. તો બસ આપણે એને યુઝ કરીશું. ઇન્ટિગ્રેશન dy = 1/2 integration 1/x + 1 dx plus 3/4 integration d/dx of x² + 1 છેદમાં x² + 1 minus 1/2 integration
1 by x square plus 1 square dx. dy થઈ જશે y is equal to 1 by 2 1 upon log 1 upon x plus 1 log માનાંકમાં x plus 1 plus 3 by 4 આ તમારું જો log માનાંકમાં x square plus 1 minus 1 by 2 અને 1 upon x square plus x square 1 upon a tan inverse x by a. તો tan inverse x by 1 x by 1 એટલે tan inverse x જ આવશે પ્લસ આવી જવાના c. ઓકે, તો આટલી વેલ્યુ આપણે મળી y બરાબર તમને આ ઉકેલ મળે છે. ઓકે, હવે તમારો જવાબ અહીં પત્તો નથી. કેમ? કારણ કે જ્યારે x 0 ત્યારે y 1 આપ્યું છે એટલે આપણે આ સમીકરણની અંદર x અને y ની વેલ્યુ મૂકી દેવાની છે અને એના પરથી c ફાઇન્ડ કરવાનો છે. c ફાઇન્ડ કર્યા બાદ જે અહીં તમને c આપ્યો છે વ્યાપક ઉકેલની અંદર ત્યાં એની વેલ્યુ તમારે પુટ કરી દેવાની છે. ઓકે, તો આપણે x 0 અને y 1 લઈ લઈએ. x 0 y 1. તો સમીકરણની અંદર જ્યાં પણ y છે ત્યાં આપણે મૂકી દઈશું 1 by 2 log માનાંકમાં x ની વેલ્યુ કોઈ છે 0 0 plus 1 is 1 plus 3 by 4 into log x ની વેલ્યુ 0 તો 0 plus 1 is 1 minus 1 by 2 tan inverse x ની વેલ્યુ મૂકવાની છે 0 તો 0 by 1 plus c. હવે આના પર જો તો log 1 ની વેલ્યુ શું આવે છે 0 આવે છે log 1 0 તો આ તમારું શું મળવાનું 1 is equal to 0 plus 0 minus 1 by 2 tan inverse 0 is 0 plus c. તો આના પરથી c બરાબર શું મળે છે તો c is equal to 1 મળે છે. c is equal to 1 આપણે શું કરવાનું છે આ સમીકરણની અંદર મૂકી દેવાનું છે. તો મૂકી આપણે c ની વેલ્યુ c is equal to કેટલા મળ્યા છે c is equal to 1 મળ્યા છે. વેલ્યુ મૂકીશું તો 1 is equal y is equal to 1 by 2 log માનાંકમાં x plus 1 plus 3 by 4 log માનાંકમાં x square plus 1 minus 1 by 2 tan inverse x plus c ની વેલ્યુ મળી છે c ની વેલ્યુ મળી છે plus 1. ઓકે, હવે આ તમારું 1 by 2 log x plus 1 છે અને અહીં તમારું 3 by 4 log x square plus 1 છે. તો આને મારે એક જ પદમાં લખવું હોય તો આપણે કેવી રીતે લખીશું? તો આ log x plus 1 છે તો શું કરીશ 2 વડે ગુણીશ અને 2 વડે ભાગીશ તો 2 into 2 is a 4 થવાનું. બરાબર? આ તમારું log માનાંકમાં x plus 1 plus 3 by 4 શા માટે આવું કરું છું તમને ખબર પડશે. log માનાંકમાં x square plus 1 minus 1 by 2 tan inverse x plus 1 શેના બરાબર y બરાબર. હવે જો તો આ રીતે લખી શકીએ આપણે 1 by 4 log માનાંકમાં x plus 1 નો સ્ક્વેર. કારણ કે શું લખાય log x is to n is equal to n log x. બરાબર? તો આ n log x આપણે log x is to n લખી દીધું છે. સેમ વસ્તુ આ 1 by 4 log માનાંકમાં x square plus 1 ની 3 ઘાત લખાશે. બરાબર? હવે જો 1 by 4 અને 1 by 4 બંને પદમાં છે તો એને આપણે 1 by 4 ને કોમન કાઢી લઈએ. બરાબર? is equal to minus 1 by 2 tan inverse x plus 1. હવે જો આ બંને log એ સરવાળા સ્વરૂપે લખેલું છે. બરાબર? તો બંનેને આપણે ગુણાકાર સ્વરૂપે લખી શકીએ. આ રીતે 1 by 4 કોમન કાઢ્યા છે તો y is equal to 1 by 4 log x plus 1 નો સ્ક્વેર into x square plus 1 નો ક્યુબ minus 1 by 2 tan inverse x plus 1. કારણ કે log x into log x into y હોય તો એના પર આપણે log x plus log y આપણે લખી શકીએ છીએ. તો log x plus log y આપ્યું હોય તો એના બરાબર લખીશું આપણે log x into y. પરંતુ અહીં x ની જગ્યા પર x plus 1 નો સ્ક્વેર અને y ની જગ્યા પર x square plus 1 નો ક્યુબ. ઓકે, તો અહીં તમારો આન્સર આવી જાય છે. સો આન્સર આવ્યો છે કે y is equal to 1 by 4 log x plus 1 નો whole square into x square plus 1 નો cube minus 1 by 2 tan inverse x plus 1. આના પછીના ત્રણ એક્ઝામ્પલ સેમ આ પ્રમાણે જ તમારે કરવાના છે. પહેલા શું કરવાનું છે કે x વાળા જે પદ હોય એની સાથે લખો, y વાળા પદની સાથે લખો, ત્યારબાદ એનું સંકલન કરવાનું છે અને સંકલન મેળવ્યા બાદ y બરાબર તમને વ્યાપક ઉકેલ મળશે જે c ના ફોર્મમાં હશે. ઓકે, ત્યારબાદ શું કરવાનું છે આગળ આપણે કે x અને y ની વેલ્યુ મૂકી દેવાની છે એટલે તમને c ની વેલ્યુ મળશે અને એ c ની વેલ્યુ તમારો વ્યાપક ઉકેલ મળેલો હોય
એના અંદર મૂકી દેવાનું છે એટલે તમારો જવાબ મળી જશે છે સિમ્પલ ઓકે હવે જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 15 તો 15 શું આપ્યું છે કે y is equal to e raised to x y dash is equal to e raised to x જોઈ લઈએ રકમ y જ આપ્યું હશે y dash is equal to આપ્યું છે e raised to x sin x હોય તેવા બિંદુ 0 0 માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો y dash બરાબર આપ્યું છે y dash is equal to e raised to x sin x હોય તેવા બિંદુ 0 0 માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધવાનું છે ઓકે હવે શું કરીશું આપણે તો y dash પહેલા તો y dash લખી દઈએ y dash is equal to e raised to x into sin x હવે y dash એટલે શું તો dy by dx is equal to e raised to x into sin x શું કરવાનું હવે તો x વાળા પદ સાથે લખવાના તો dy ને આપણે આ બાજુ જોડવા દઈએ અને dx ને આપણે રાઈટ હેન્ડ સાઈડ પર બોલીશું તો e raised to x sin x into dx થશે ઓકે હવે બંને બાજુ શું કરવાનું છે સંકલન લેવાનું છે તો બંને બાજુ સંકલન લેતા તો integration dy is equal to integration e raised to x sin x dx હવે જો તો બે વિધેયનો ગુણાકાર આપ્યો છે અને એનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે જો બે વિધેયનો ગુણાકારની વાત આવે તો ઇન્ટિગ્રેશન uv બરાબર તો એના અંદર પહેલા તમારે u ડિસાઈડ કરવાનો છે કે u આમાંથી કયો આવશે અને v કયો આવશે તો એના માટે આપણે શું શીખ્યા હતા કે DRT ક્રમ શીખ્યા હતા કે જેની અંદર e એટલે શું આવશે તમારું એક્સપોનેન્શિયલ ફંક્શન એ તમારું છેલ્લે આવશે એટલે v બરાબર શું થવાનું e raised to x અને t એ તમારું શું છે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે એટલે કે વિધેય વાળું બરાબર ત્રિકોણમિતિય વિધેય તો u બરાબર શું આવવાનું sin x તો u અને v ની વેલ્યુ મળી ગઈ હવે સૂત્રમાં આપણે કિંમત મૂકવાની છે સૂત્ર શું છે integration uv dx is equal to u integration v dx minus integration d by dx of u integration v dx cancel by dx તો આ સૂત્રમાં આપણે શું મૂકવાની છે u અને v ની વેલ્યુ મૂકવાની છે બરાબર આ તમારું integration dy છે integration dy is equal to હવે આ u ની પ્રમાણે સૂત્રમાં કિંમત મૂકીશું તો u બરાબર છે આપણી પાસે sin x તો આવશે sin x integration e raised to x dx minus integration d by dx of sin x integration e raised to x dx cancel by dx ઓકે આ પ્રમાણે તમને મળશે હવે આપણે એને સોલ્વ કરીએ તો is equal to dy થઈ જશે y sin x as it is e raised to x no integration e raised to x minus integration d by dx of sin x નું વિકલન થશે cos x e raised to x નું integration થશે e raised to x into dx ઓકે આટલું થયા બાદ y is equal to sin x e raised to x minus હવે શું કરવાનું છે cos x e raised to x છે તો ફરી પાછું એની એજ મેથડ બરાબર તો શું કરીશું આપણે તો e raised to x જે છે એને આપણે લેવાના છે b અને u બરાબર શું આવશે cos x આવશે બરાબર તો બસ આ જે સૂત્ર છે એમાં તમારે sin જગ્યાએ મૂકી દેવાનું છે cos તો cos x integration e raised to x dx minus integration d by dx of cos x integration e raised to x dx dx okay so y is equal to sin x e raised to x minus cos x into e raised to x minus integration cos x નું વિકલન કરવાનું છે તો cos x નું વિકલન શું આવે છે minus sin x into e raised to x આ તમારું dx થઈ જશે હવે y is equal to sin x e raised to x minus કાઉન્ટ છોડી દઈએ તો cos x into e raised to x આ તમારું થઈ જવાનું minus minus plus and plus and minus integration sin x into e raised to x dx okay હવે sin x e raised to x dx હવે જોઈએ તો આ તમારું શું છે જવાનું y આ બંને પદમાંથી e raised to x કોમન નીકળશે તો બાકી શું લેવાના તો sin x minus cos x minus
इंटीग्रेशन sin x e raised to x dx છે તો इंटीग्रेशन e raised to x sin x dx શું આવે છે તો इंटीग्रेशन sin x dx sin x dx બરાબર તો શું છે y ડેશ છે તો y ડેશ dx તમારું થઈ જશે ઓકે પ્લસ c હવે y ડેશ છે તો y ડેશ એટલે dy by dx તમારું એનું જે મારે ઇન્ટિગ્રેશન કરવું હોય તમારું y બરાબર e raised to x sin x minus cos x minus y dash એટલે dy by dx તો dx dx કેન્સલ તો dy નું ઇન્ટિગ્રેશન થઈ જવાનું મારી પાસે y plus c તો minus y ને બરાબર આ તરફ લઈ જાઓ એટલે plus y થઈ જશે y plus y is 2y is equal to e raised to x sin x minus cos x plus c ઓકે આ તમારું y નું ફોર્મ તમને મળી ગયું હવે શું કરવાનું છે આપણે તો બિંદુ 0 0 માંથી પસાર થતા વક્રનું સમીકરણ મેળવવાનું છે એટલે કે બિંદુ 0 0 છે એટલે કે x ની કિંમત 0 અને y ની કિંમત 0 તો બિંદુ 0 0 એટલે કે x 0 લઈ લઈએ અને y 0 મૂકીએ અને c ની વેલ્યુ શું આવે છે એ આપણે ચેક કરીએ તો આની અંદર 2 * 0 એટલે જવાબ તમારો 0 is equal to e raised to x એટલે e raised to 0 sin 0 minus cos 0 plus c 2 * 0 is 0 e raised to 0 is 1 sin 0 is 0 cos 0 cos 0 ની વેલ્યુ શું આવે છે 1 આવે છે તો તમારું -1 plus c તો -1 જે છે એ બરાબર ની આ -1 * 1 is -1 તો -1 બરાબર ની આ તરફ આવશે એટલે +1 થઈ જશે તો c ની વેલ્યુ શું મળે છે 1 મળે છે તો આ પછી આની અંદર આપણે વેલ્યુ મૂકી દઈએ તો એ શું મળશે તમને 2y is equal to e raised to x into sin x minus cos x plus 1 c બરાબર શું મળે છે 1 મળે છે હવે 1 જે છે એ બરાબર ની આ તરફ લાવી દઈએ એટલે 2y minus 1 is equal to e raised to x into sin x minus cos x તો આ જે તમારું સમીકરણ મળ્યું છે 2y minus 1 is equal to e raised to x sin x minus cos x જે છે એ બિંદુ 0 0 માંથી પસાર થતા વક્રનું સમીકરણ છે જોઈ લો બરાબર 19 ગોળાકાર બલૂનમાં એવી રીતે હવા ભરવામાં આવે છે કે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે જો શરૂઆતમાં તેની ત્રિજ્યા 3 એકમ હોય અને 3 સેકન્ડ પછી તે 6 એકમ હોય તો t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા કેટલી થાય એ આપણે શોધવાની છે એક એક લાઈન સમજીશું અને લખતા જઈશું તો તમને વધારે ખબર પડશે સો આપ્યું છે કે ગોળાકાર બલૂનની વાત આપી છે એવી રીતે હવા ભરવામાં આવે છે કે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે હવે ગોળાકાર બલૂન છે તો એનું ઘનફળનું સૂત્ર શું આવવાનું પહેલા આપણે એ લખી દઈએ બરાબર અને પછી એ ઘનફળમાં શું ફેરફાર થાય છે એની વાત કરીશું લખીશું ગોળાકાર બલૂનનું ઘનફળ ઘનફળને આપણે v વડે દર્શાવીએ છીએ તો v = 4/3 pi r3 ઓકે હવે શું કીધું છે કે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે તો એક કોઈક આંકડો હશે બરાબર એ ચોક્કસ દરથી વધે છે બરાબર કોન્સ્ટન્ટ એકનો એક જ રહે છે તો દરમાં ઘનફળ ચોક્કસ દરથી વધે છે તો ઘનફળમાં થતો વધારો dv by dt બરાબર = a અચળ શું થાય છે કે તેનું ઘનફળ ચોક્કસ દર બરાબર દર એટલે કે સમય એટલે dv by dt બરાબર અચળ હવે આનો યુઝ કરીને આપણે a જે છે એનો યુઝ કરીને આપણે સોલ્વ કરીશું તો dv by dt છે આપણી પાસે વેલ્યુ છે એ કદની છે બરાબર તો v બરાબર શું છે 4/3 pi r3 તો આના બરાબર જો આપણે dv by dt લખવું હોય તો શું લખાશે v બરાબર તો r ના ચલના અંદર છે વિધેય તો d by dr 4/3 pi r3 into dr by dt ઓકે તો dv by dt બરાબર લખાશે શું તો d by dr by dr 4/3 pi r3 into dr by dt
is equal to a. ઓકે, હવે આપણે 4/3 pi r cube to r સાપેક્ષ આપણે વિકલન કરવાનું છે. તો 4/3 pi as it is 3 આગળ આવી જશે r square into dr by dt as it is રહેશે is equal to a. હવે આ 3 અંશને છેદમાંથી કેન્સલ. તો બાકી શું બચ્યું? તો 4 pi r square dr by dt is equal to a. હવે જે r વાળા પદ છે એક સાથે લખીશું અને dt જે છે આપણે એક સાથે ગુણી દઈએ. તો 4 pi r square into dr is equal to a into dt. હવે શું કરીશું? તો બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈએ, સંકલન. બંને બાજુ સંકલન લેતા તો શું મળશે? ઇન્ટિગ્રેશન 4 pi r square dr is equal to ઇન્ટિગ્રેશન a dt. પરંતુ a અચળ છે તો આપણે ઇન્ટિગ્રેશન બહાર લખી દઈશું એને. 4 pi પણ અચળ છે તો આ તમારું 4 pi r square dr નું સંકલન થશે તો r square નું થશે r square plus 1 by 2 plus 1 એટલે r cube by 3 is equal to a into t plus c થઈ જવાનું. બરાબર? તો આ તમારું મળ્યું શું? 4 pi r cube by 3 is equal to at plus c. હવે આ તમારું આટલું સુધી થયું, વધે છે. બરાબર? હવે જે શરૂઆતમાં તેની ત્રિજ્યા 3 એકમ હોય, શરૂઆતમાં એટલે કે જ્યારે સમય જે છે એ 0 હોય ત્યારે એની ત્રિજ્યા કેટલી થાય છે? 3 એકમ થાય છે. તો t is equal to 0 સમયે ત્રિજ્યા r બરાબર કેટલી મળે છે? 3 એકમ. તો આપણે આ સમીકરણની અંદર અને સમીકરણ 1 માં આપી દઈએ. સમીકરણ 1 ની અંદર t is equal to 0 સમય r બરાબર 3 જે છે એ આપણે બે વસ્તુ મૂકી દઈશું. તો 4 pi r ની વેલ્યુ છે 3 તો 3 નો ઘન by 3 is equal to a into t ની વેલ્યુ મૂકવાની છે 0 plus c. a into 0 is 0. 3 3 તમારે કેન્સલ થઈ જશે તો બાકી શું બચશે? અંશમાં 3 સ્ક્વેર 3 9. તો તમારું શું આવશે? 4 pi ગુણ્યા 9 9 ચોક 36 તો 36 pi is equal to c. તો c ની વેલ્યુ શું મળે છે? 36 pi મળે છે. તો એ વેલ્યુ આપણે અહીં સમીકરણ 1 ના અંદર મૂકી દઈએ. c ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો શું મળશે? 4 pi into r cube by 3 is equal to a into t plus c ની વેલ્યુ શું મળી છે? 36 into pi. ઓકે, હવે આટલું કામ થયું. આગળ શું આપ્યું છે કે 3 સેકન્ડ પછી તે 6 એકમ હોય તો t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા આપણે શોધવાની છે. જો 3 સેકન્ડે કેટલી હોય છે? ત્રિજ્યા 6 એકમ. તો t is equal to 3 સેકન્ડ ત્યારે ત્રિજ્યા r બરાબર કેટલી છે? 6 એકમ. તો આ જ્યારે હોય ત્યારે આપણે બલૂનની ત્રિજ્યા કેટલી આવે છે? જો t સેકન્ડ હોય તો બલૂનની ત્રિજ્યા કેટલી થાય એ આપણે શોધવાનું છે. ઓકે, તો એટલે કે આપણે r શોધવાનું છે. હવે પાછું આપણે t ની વેલ્યુ શું મૂકીશું? 3 સેકન્ડ અને r બરાબર શું મૂકીશું? 6 એકમ મૂકીશું. બરાબર? તો 4 pi into 6 નો ક્યુબ એટલે 6 into 6 into 6 લખાશે by 3 is equal to t ની વેલ્યુ મૂકવાની છે 3 તો a into 3 is 3a plus 36 pi. હવે જો તો 3 3 તમારા કેન્સલ તો બાકી શું બચશે? અંશમાં 2. ઓકે, આ બંને પદમાંથી 3 કોમન નીકળશે તો આ a plus બરાબર 3 into 3 આગળ જો 12 તો 12 pi થશે. તો આ તમારું 4 pi into 6 into 6 અને 2 તો પાછા બાકી છે તો છે જ. હવે જો આ બંને 3 3 બંને બાજુથી કેન્સલ તો અહીં તમારે શું બાકી રહી જવાના? 2. તો આ તમારા 4 pi into 6 into 4 is equal to a plus 12 pi. બરાબર? 6 ચોક 24 અને 24 ગુણ્યા 4 કરીએ 4 ચોક 16 કરીએ 4 ચોક 9 96 pi is equal to a plus 12 pi. તો આના પરથી આપણે a ની વેલ્યુ મળશે. a બરાબર શું થવાનું? 96 pi minus 12 pi કરીશું is equal to a. તો 96 માંથી 12 બાદ કરવાના છે એટલે તમને કેટલા મળશે? 84 pi is equal to a. તો આ a ની જે વેલ્યુ છે એ આપણે સમીકરણના અંદર મૂકી દેશું એટલે આપણને સારી વેલ્યુ મળશે? r ની વેલ્યુ મળશે. બરાબર? તો આ તમારું 4 pi આપણી પાસે આ જે સમીકરણ છે એના અંદર વેલ્યુ મૂકી દઈએ તો a ની વેલ્યુ જે છે એ છે 84 pi અને c ની વેલ્યુ કેટલી મળી છે?
તો c ની વેલ્યુ છે 36 પાઈ આ બંને વેલ્યુ આપણે અંદર પુટ કરી દેશું અહીં લખી દઈએ તો 4 પાઈ r cube by 3 is equal to a ની વેલ્યુ છે 84 પાઈ into t plus c છે આપણી પાસે 36 પાઈ ઓકે હવે 4 પાઈ r cube by 3 છે અને આ આપણી પાસે છે 84 પાઈ plus 36 પાઈ આ બંનેમાંથી જે પણ કોમન નીકળતું હોય એને કોમન કાઢી દો ત્યારબાદ એને આપણે પછી કેન્સલ કરવાનું છે બરાબર 9 ચોક 36 જો આગળ તમારું શું છે અંશમાં 4 છે તો આની અંદરથી 4 કોમન નીકળશે કે નહીં એ જોઈ લઈએ આપણે તો આ તમારા 84 છે ભાગ્યા 4 કરીએ તો 21 into 4 બરાબર પ્લસ 9 ચોક 36 તો 9 પાઈ થઈ જશે અને આ પછી તમારું 4 કેન્સલ થઈ જશે તો પાઈ r cube by 3 હવે 3 ને આપણે મૂકી દઈએ તો પાઈ r cube is equal to 3 into 21 pi c plus 9 pi હવે આ તરફ તમારી પાસે r cube into pi છે અને આ તરફ જે તમને વેલ્યુ મળે છે એ t અને pi ના ફોર્મમાં છે તો આ બંનેમાંથી pi કોમન નીકળશે તો pi કોમન કાઢી દઈએ અને કેન્સલ કરીશું તો r cube is equal to 3 ની અંદર આપણે મૂકી દઈએ તો 63 t pi આપણે બહાર કૌંસ બહાર કાઢી દીધા છે અને બંને બાજુ કેન્સલ કરી દીધા છે 9 તારીખ 27 તો આ તમારું શું મળે છે કે r cube is equal to 63t plus 27 આપણને જોઈએ છે ત્રિજ્યા r t સમયે ત્રિજ્યા આપણે r શોધવાની છે તો શું કરશું બંને બાજુ 1/3 વડે ગુણીશું ઘાતાંકની અંદર તો r બરાબર શું આવશે 63t plus 27 raised to 1/3 તો ત્રિજ્યા તમારી શું મળે છે r is equal to 63t plus 27 raised to 1/3 આપણે શોધવાનું શું હતું કે t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા શોધવાની હતી તો t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા r is equal to 63t plus 27 raised to 1/3 તમારું આવે છે ઓકે હવે આગળ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 21 શું આપ્યું છે કે બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 5% ના દરે સતત વધી રહ્યું છે એટલે કે બેંકમાં મુદ્દલ રાખેલી છે એ શું કર્યું છે કે 5% ના દરે સતત વધી રહ્યું છે બેંકમાં રૂપિયા 1000 થાપણ તરીકે મૂક્યા છે તો 10 વર્ષ પછી તે કેટલા થાય બરાબર 10 વર્ષ પછી એ કેટલા થાય એ આપણે શોધવાનું છે અને તમને કૌંસમાં આપ્યું છે કે e raised to 0.5 is equal to 1.648 ઓકે સોલ્વ કરીએ આ ટાઈપના જે મુદ્દલવાળા તમારી પાસે 3 એક્ઝામ્પલ છે બુકની અંદર હું એક સોલ્વ કરાવું છું એટલે તમને બાકીના બે આવડી જશે તો બેંકમાં રાખેલ મુદ્દલ તો મુદ્દલને આપણે p વડે દર્શાવીએ છીએ બરાબર તો મુદ્દલ p% 5% ના દરે સતત વધી રહ્યું છે તો લખીશું આપણે કે બેંકમાં રાખેલ મુદ્દલ p છે બરાબર અને મુદ્દલ વાર્ષિક 5% ના દરે મુદ્દલમાં થતો 5% નો વધારો બરાબર મુદ્દલમાં થતો વાર્ષિક 5% ના વધારો બરાબર શું આવશે મુદ્દલમાં વધારો થઈ રહ્યો છે બરાબર તો 5% ના દરે એટલે કે સમય એટલે dp/dt is equal to શું આવવાનું dp/dt is equal to જે મુદ્દલ તમારી છે એ 5% ના દરે વધી રહી છે 5% એટલે 5/100 અને 5% મુદ્દલ વધી રહી છે એટલે 5/100 into t થશે બરાબર હવે બસ આ તમને આટલું જો આવડશે તો એના પછીનું આગળનું તમારા માટે એકદમ ઈઝી છે બરાબર તો આ પહેલો સ્ટેપ જે છે એ જ બરાબર સરખી રીતે લખવાનું તમારી મુદ્દલ જે છે એને આપણે p લઈ લીધી છે અને મુદ્દલ શું કીધું છે કે વાર્ષિક 5% ના દરે એ વધી રહી છે બરાબર તો મુદ્દલમાં થતો વધારો એટલે શું લખવાનું dp/dt અને કેટલા ટકાના દરે તો 5% ના દરે 5% આપણે 5 ભાગ્યા 100 લખીએ છીએ બરાબર તો મુદ્દલના 5%
p બરાબર આટલું થયું હવે જે p વાળા પછીને સાથે લખીશું તો dp by p is equal to 5 by 100 into dp બરાબર 20 पंचे 100 તો આ તમારું dp by p is equal to 1 by 20 into dp હવે બંને બાજુ આપણે સંકલન કરીશું integration dp by p is equal to 1 by 20 ને બાદ integration dp હવે dp by p એટલે તમારે શું થઈ જવાનું log માનાંકમાં p is equal to 1 by 20 dt નું ઇન્ટિગ્રેશન થઈ જશે t plus c ઓકે આટલું થયું ત્યારબાદ હવે આગળ વધીએ તો બેંકમાં રૂપિયા 1000 થાપણ તરીકે મૂક્યા છે ત્યારે તો શરૂઆતમાં જ મૂકે છે બરાબર તો શરૂઆતનો સમય આપણો કેટલો હોય સમય 0 હોય તો t is equal to 0 સમયે t is equal to 0 સમયે થાપણ રૂપિયા કેટલા છે 1000 तो t is equal to 1000 રૂપિયા બરાબર તો આ સમીકરણ 1 જે છે એના અંદર આપણે t અને p ની વેલ્યુ મૂકી દઈશું સમીકરણ 1 માં t અને p ની કિંમત મૂકતા મૂકી દઈએ તો log માનાંકમાં 1000 is equal to 1 by 20 into t બરાબર શું છે આપણી પાસે 0 પ્લસ c તો આના પરથી આપણને સારી વેલ્યુ મળશે c ની વેલ્યુ મળશે તો log 1000 is equal to 0 into 1 by 20 is 0 plus c એટલે c બરાબર શું મળે છે log 1000 બરાબર આ આપણને સારી વેલ્યુ મળી log સોરી c ની વેલ્યુ મળી છે c ની વેલ્યુ આપણે મૂકી દઈશું સમીકરણ 1 ની અંદર તો log માનાંકમાં p is equal to 1 by 20 into t plus log 1000 આટલું થયું ત્યારબાદ હવે આગળ વધીએ તો 10 વર્ષ પછી તે કેટલા થશે તે આપણે શોધવાના છે હવે તમને સમયગાળો આપ્યો છે કે 10 વર્ષ પછી એ તમારી મુદ્દત જે છે એ કેટલી થાય તો t is equal to 10 વર્ષ ત્યારે p is equal to કેટલા બરાબર તો આપણે t ની વેલ્યુ મૂકી દેવાની છે log માનાંકમાં p is equal to 1 by 20 into 10 plus log 1000 બરાબર તો હવે આપણે આ તમારું શું થઈ જવાનું 10 કેન્સલ તો બાકી શું બચવાના 1 by 2 log માનાંકમાં p is equal to 1 by 2 શું લખાય 0.5 લખાય plus log 1000 બરાબર હવે જો તો આ તમારી પાસે log p છે is equal to 0.5 plus log માં કિંમત છે અને મારે જોઈએ છે શું તમારે મુદ્દત કેટલી મળે એ મેળવવાનું છે એટલે p ની વેલ્યુ મેળવવાની છે તો p મેળવવા માટે મારે log જે છે તે દૂર કરવું પડશે તો એ કેવી રીતે દૂર કરીશું તો log p is equal to હવે જો તો આ 0.5 એટલે સંખ્યા આપી છે તો એના આપણે log ને p raised to 0.5 લખી શકીએ અને log અને e કેન્સલ થશે તો તમારી સંખ્યા શું આવશે 0.5 પ્લસ log 1000 જે છે એને આપણે as it is રાખીશું હવે log e raised to 0.5 प्लस log 1000 છે તો એને આપણે આ રીતે લખી શકીએ log e raised to 0.5 into 1000 કેવી રીતે તો log x into y હોય તેના બરાબર શું લખાય છે તો log x plus log y તો log x plus log y આપ્યો તો log x into y લખી શકીએ આપણે તો બસ એ જ નિયમનો આપણે યુઝ કર્યો છે log p is equal to log e raised to 0.5 into 1000 હવે બંને બાજુથી log આપણે કેન્સલ કરીએ तो p बराबर શું મળશે e raised to 0.5 into 1000 હવે જો આપણે p ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે e raised to 0.5 ને ઓલરેડી આપેલા છે કિંમત કેટલી છે તો 1.648 એ વેલ્યુ આપણે મૂકી દઈએ 1.648 into 1000 ઓકે હવે જો તો 1.648 છે તો દશાંશ અપૂર્ણાંકમાં આપ્યું છે આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 1648 બાય શું થઈ જવાનું 1000 ગુણ્યા 1000 આન્સર છે મને કેન્સલ થઈ જશે તો બાકી શું બચવાનું p is equal to બાકી હશે 1648 રૂપિયા તો આ 1648 જે છે એ તમારું શું મળ્યું તો 10 વર્ષ પછી તમને મુદ્દત કેટલી મળે છે એ તમને મળી ગઈ છે તો p બરાબર શું મળે છે 1648 રૂપિયા